स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। છેલ્લે જુઓ આપણે ગઈકાલે ઓક્સિડેશન અને રિડક્શનની ચીર સંમત વ્યાખ્યાઓ જે કહેવાય એ જોઈ ગયા। એ મુજબ શું છે તો સ્પીસીઝમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની અથવા તો હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે। આ ઓક્સિડેશનની વ્યાખ્યા બનાવી છે। આ જે છે એ રિડક્શનની વ્યાખ્યા છે। સ્પીસીઝમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહે છે। આ બંને વ્યાખ્યાઓ પરથી એમ કહી શકાય કે ઓક્સિડેશન અને રિડક્શન બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે। જો હવે કાલે આપણે એ પણ જોઈ ગયા છે। જો હવે હું ચાર ભાગ જુદા પાડું તો એવું કહી શકાય કે સ્પીસીઝમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, તો સ્પીસીઝમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન। સ્પીસીઝમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, તો સ્પીસીઝમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન। સ્પીસીઝમાં હાઇડ્રોજન સ્પીસીઝમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન, જ્યારે આમાં કહીશું સ્પીસીઝમાં હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહે છે। બીજી રીતે કહી શકાય સ્પીસીઝમાં થી વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન, જ્યારે આમાં કહી શકાય સ્પીસીઝમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે। તો આ ઓક્સિડેશન અને રિડક્શન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે। હવે આ જ બાબત જે છે એને આપણે વિવિધ કોયડાઓ સ્વરૂપે કાલે જોઈ ગયા હતા। એમાં આપણે આ ત્રીજો કોયડો જે હતો ટ્વાઇસ Na સોલિડ વત્તા H2 ગેસ એની વાત છે। તો એમાં પણ ઓક્સિડેશન સોડિયમ જે છે એનું ઓક્સિડેશન થયેલું છે અને હાઇડ્રોજન જે છે એનું રિડક્શન થયેલું છે એવું કાલે આપણે છેલ્લે થોડીક ચર્ચામાં લીધું। હવે એમાં કેવી રીતે ઓક્સિડેશન કે રિડક્શન છે એ સમજવું છે આ ઉદાહરણમાં। તો એને માટે ઇલેક્ટ્રોન વિનિમય જે છે એની પર આધારિત વ્યાખ્યાઓ ઉપર આપણે જવું પડશે। ચલો તો એને માટે હું પહેલા બે પ્રયોગની વાત પહેલા લઉં છું। બે પ્રયોગની વાત લઉં છું જેમાં ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન એવી બાબત નક્કી કરીશું। તો એમાં એવું કહી શકાય કે કોઈ પણ અણુ હોય, પરમાણુ હોય કે પછી આયન હોય, અણુ પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે। જો શું કહું છું એ સમજો। હવે ઓક્સિડેશનની વ્યાખ્યા લઈએ છીએ હવે આપણે બીજી રીતે ઇલેક્ટ્રોન વિનિમય ઉપર આધારિત। તો એવું કહીશું અણુ અથવા પરમાણુ અથવા આયન હોય, અણુ પરમાણુ કે આયન, અણુ પરમાણુ કે આયન માંથી ઇલેક્ટ્રોન દૂર થવાની, ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે। ઓક્સિડેશન કહે છે। चलो अणु परमाणु के आयन मांथी इलेक्ट्रॉन दूर थवानी प्रक्रियाने ऑक्सीडेशन કહે છે। એ જ રીતે રિડક્શન ની વ્યાખ્યા બનાવી દઉં છું। રિડક્શન
તો રિડક્શન એને કહેવાશે અણુ પરમાણુ કે આયન, અણુ પરમાણુ કે આયન માં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે, રિડક્શન કહે છે। चलो આ બે વ્યાખ્યાઓ બનાવી દીધી। પેલામાં ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા, ત્યારે આમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે। चलो એને માટે બે પ્રયોગ છે આપણે બુક્સમાં, એની ચર્ચા ઉપર હું આવું છું। પહેલા તો આપણે એક પાત્ર લીધું છે, પ્રયોગ 1 લઉં છું। પહેલા પ્રયોગ 1, ચલો એક પાત્ર છે, આ પાત્રની અંદર માનો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે આપણે। આ પાત્ર જેની અંદર CuSO4 કોપર સલ્ફેટ કહેવાય એનું દ્રાવણ લીધું છે। એ જલીય દ્રાવણ છે જે વાદળી રંગ ધરાવે છે। અત્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ છે જે વાદળી રંગ ધરાવે છે, વાદળી રંગ। હવે તેની અંદર એક ચોક્કસ વજન કરીને Zn ધાતુની પટ્ટી કે સળિયો મૂકવામાં આવે છે। આ જે છે Zn ની પટ્ટી છે, Zn ની પટ્ટી। ચલો આ બંનેને લગભગ આશરે 1 કલાક સુધી એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે। આનું નિરીક્ષણ કરીએ તો ધીમે ધીમે જે કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એનો વાદળી રંગ ધીમે ધીમે ઘટતો જાય છે, જે છેવટે રંગવિહીન થઈ જશે। હવે કોપર સલ્ફેટના દ્રાવણમાં Cu2+ આયન કહેવાય, SO પર 2- આયન હોય, તો એમાં Cu2+ આયન રહેલ છે। આપણે કોપર સલ્ફેટ લઈએ કે કોપર નાઇટ્રેટ લઈએ, કોઈ પણ ચાલે। જો બીજું ઉદાહરણ બનાવું છું, CuNO3 ટ્વાઇસ, પછી સૂત્ર આવું બનેਗਾ CuNO3 ટ્વાઇસ, તો આ કોપર નાઇટ્રેટ કહેવાશે। પેલું કોપર સલ્ફેટ લીધું હતું, કોપર સલ્ફેટ પણ લેવાય, કોપર નાઇટ્રેટ પણ લેવાય, તો આ કોપર નાઇટ્રેટ છે। આમાં પણ Cu2+ આયન છે, કોપર સલ્ફેટમાં પણ Cu2+ આયન છે। બે પૈકી ગમે તે હોય, એમાં રહેલા Cu2+ ને કારણે તે વાદળી રંગ ધરાવે છે। હવે આવા દ્રાવણમાં જ્યારે ઝીંકની પટ્ટી મૂકી હોય ત્યારે કલાક સુધી બંનેને સંપર્કમાં રહેવા દઈએ છીએ। કલાક પછી નિરીક્ષણ કરીએ છીએ તો કોપર સલ્ફેટનું જે વાદળી રંગનું દ્રાવણ હતું તેનો વાદળી રંગ ધીમે ધીમે આછો થતો જાય છે, જે છેવટે રંગવિહીન બની જાય છે। હવે છેવટે રંગવિહીન બની જાય છે એટલે એનો અર્થ એવો થયો કે હવે દ્રાવણની અંદર Cu2+ આયન નથી। જે વાદળી રંગ હતો એ કોના કારણે હતો? દ્રાવણમાં રહેલા Cu2+ ને કારણે હતો। તો સવાલ એ થયો કે આ દ્રાવણમાં Cu2+ આયન છે, એ Cu2+ આયનનું શું થયું? શરૂઆતમાં સાંદ્રતા મહત્તમ છે Cu2+ આયનની, માટે દ્રાવણનો રંગ પણ વાદળી મહત્તમ છે। ધીમે ધીમે રંગ ઘટતો જાય છે, એટલે એનો અર્થ એવો થયો કે Cu2+ આયનની સંખ્યા, પ્રમાણ ઘટતું જાય છે, જે છેવટે રંગવિહીન થાય છે, એટલે Cu2+ આયન વપરાઈ ગયો। અર્થ એવો થયો। તો એ ગયો ક્યાં એ સવાલ છે। તો વાસ્તવમાં અહીંયા આવી પ્રક્રિયા થાય છે। CuNO3 નું દ્રાવણ છે, એમાં Cu2+ આયન રહેલો છે। કયો આયન છે? તો Cu2+। એ કોના સંપર્કમાં છે? તો Zn સોલિડના સંપર્કમાં છે। Zn ની પટ્ટી છે એટલે સોલિડ છે। ચલો એના સંપર્કમાં Cu2+ આયન છે, Aqueous। આ બે વચ્ચે કોઈ પ્રક્રિયા થઈ છે। આ પ્રક્રિયાએ ઇલેક્ટ્રોનનું વિનિમય થયેલો છે। અહીંયા Zn નું
Zn2+ માં ઓક્સિડેશન થયું કહેવાશે. Zn નું Zn2+ aqueous એમાં ઓક્સિડેશન થયું કહેવાશે અને એને Zn માંથી Zn2+ બને ત્યારે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા એવું અર્થ થશે. એ બે ઇલેક્ટ્રોન Cu2+ આયન મેળવે છે તેનું Cu સોલિડમાં રિડક્શન થાય છે. આ દરમિયાન Cu સોલિડ બને છે. હવે આવી પ્રક્રિયા થઈ છે એની ખાતરી શું? તો હવે કલાકને અંતે જે રંગવિહીન દ્રાવણ બની ગયેલું માલુમ પડે છે તો એ Zn2+ આયન ધરાવતું દ્રાવણ છે, માટે દ્રાવણનો રંગ રંગવિહીન છે. પણ એની ખાતરી શું? તો એ જ દ્રાવણમાં આપણે એને એમોનિયા યુક્ત બનાવી સેજ આલ્કલાઇન બનાવીશું અને ત્યારબાદ H2S જો એમાં પસાર કરીએ તો ZnS ના સફેદ રંગના અવક્ષેપ મળશે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આ પ્રક્રિયા દરમિયાન Zn2+ આયન બન્યો છે એની ખાતરી શું? તો એ જે કલાકને અંતે રંગહીન દ્રાવણ બની ગયું છે એ દ્રાવણની અંદર થોડા પ્રમાણમાં એમોનિયા ઉમેરીશું આલ્કલાઇન બેઝિક બનાવવા માટે, એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીશું અને ત્યારબાદ H2S જળ જેને કહેવાય એ જો એમાં ઉમેરીએ તો ઝિંક સલ્ફાઇડ ZnS ના સફેદ અવક્ષેપ મળશે. એટલે એનો અર્થ એવો થયો કે તેમાં Zn2+ આયન બનેલો છે. તો આમ આ પ્રક્રિયા થાય છે સાબિત થઈ ગઈ એમ કહેવાશે. હવે અહીંયા બે પ્રક્રિયાઓ જે છે એ સંકળાયેલી છે. Zn જે છે એ પોતે બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એમાંથી Zn2+ aqueous બન્યું. ચલો, Zn માંથી Zn2+ aqueous બન્યું ત્યારે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા. ચલો, બે ઇલેક્ટ્રોન મુક્ત થયા માટે આપણી વ્યાખ્યા મુજબ અણુ પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. માટે આ પ્રક્રિયા એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એવું કહેવાશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. અર્ધ પ્રક્રિયા ને અડધી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. ચાલો, એને જે બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ Cu2+ આયન મેળવે છે, જેથી બીજી પ્રક્રિયા આવી થઈ. Cu2+ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન. ચલો, તો એમાંથી બની ગયું Cu સોલિડ. તો આ ઇલેક્ટ્રોન મેળવે છે માટે અણુ પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આ પ્રક્રિયા એ કઈ કહેવાશે? તો રિડક્શન. તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચલો, પેલી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આ સમગ્ર પ્રક્રિયા એ આ બેનો સરવાળો છે. જુઓ, આ બંને પ્રક્રિયાઓનો બેઝિક સરવાળો છે એવો અર્થ થશે. જુઓ, હવે હું આ બેનો સરવાળો કરું છું, જેમાં Zn સોલિડ તો લખું છું અહીંયા હું Zn સોલિડ, પછી વત્તા આ પ્રક્રિયક એક જ છે, આમાં આ બંને પ્રક્રિયક તરીકે ગણીએ તો આવું થાય Cu2+ aqueous. ચલો, આ બે ઇલેક્ટ્રોન પ્રક્રિયક તરફ, આ બે ઇલેક્ટ્રોન નિપજ તરફ સામસામે હોવાથી કેન્સલ થઈ જાય. ડાયરેક્ટ કેન્સલ કરી દઉં છું. આ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા વાત કરીશું તો હવે બની ગયું Zn2+ aqueous વત્તા Cu સોલિડ. તો આ પ્રક્રિયામાં બંને અર્ધ પ્રક્રિયા સમાયેલી છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સમાયેલી છે. માટે આ નીચે જે લખીશ એને કહેવાશે રેડોક્સ. આ જે છે રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા એટલે એનો અર્થ એવો થયો કે અણુ પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. અણુ પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. જે પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સંકળાયેલી હોય, એક સાથે થતી હોય
તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આ એક રેડોક્સ પ્રક્રિયા થઈ છે એમ કહેવાશે મિત્રો. ચલો આ એક ઉદાહરણ આપણે લીધું. હવે જો આની અંદર ઊંધું લેવામાં આવે, શું બોલું છું એ સમજો. માનો કે આપણી પાસે ઝિંક નાઇટ્રેટનું દ્રાવણ છે. હવે શું બોલું છું? ઝિંક નાઇટ્રેટ બોલું છું. ઝિંક નાઇટ્રેટનું દ્રાવણ છે અને તેમાં તાંબાનો સળિયો આપણે મૂકીએ છીએ. 1 કલાક 2 કલાક ગમે તેટલો સમય જવા દઈએ તો કોઈ પણ જાતનો ફેરફાર થતો જોવા મળતો નથી. કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા આપણે આમ ઉલટાવી હોય તો એ શક્ય નહીં બને. એ શક્ય નહીં બને. ઝિંક નાઇટ્રેટના દ્રાવણમાં કોપરનો સળિયો જો આપણે મૂકી રાખીએ તો ગમે તેટલો સમય જવા દઈએ પણ કોઈ પણ પ્રક્રિયા થશે નહીં. એટલે કે તેમાં ઓક્સિડેશન કે રિડક્શન શક્ય બનશે નહીં. ચાલો હવે બીજા એક પ્રયોગનું ઉદાહરણ લઉં છું. ધ્યાન રાખજો. પ્રયોગ 2 લઉં છું. એમાં આપણે એવું લઈએ કે એક પાત્ર છે. ચલો એ પાત્રની અંદર આપણે AgNO3 નું દ્રાવણ લઈએ છીએ. માનો સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું દ્રાવણ લઈએ છીએ. AgNO3 એકવાર. ચલો સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ જે છે રંગવિહીન હોય તો આ રંગવિહીન. હવે તેની અંદર આપણે કોપર ધાતુનો સળિયો મૂકીએ. આ CO ની પટ્ટી છે. CO ની પટ્ટી એ સળિયો છે. જો બરોબર ધ્યાન રાખવાનું છે. AgNO3 નું દ્રાવણ છે, રંગવિહીન છે. CO ની પટ્ટી આપણે એના સંપર્કમાં મૂકી છે, ચોક્કસ વજન ધરી મૂકેલી છે. માનો કે આ બંનેને પણ 1 કલાક એકબીજાના સંપર્કમાં રહેવા દઈએ છે. 1 કલાક એકબીજાના સંપર્કમાં રહેવા દઈએ તો ધીમે ધીમે દ્રાવણનો રંગ વાદળી થતો જાય છે. શરૂઆતમાં રંગવિહીન દ્રાવણ હતું, ધીમે ધીમે દ્રાવણનો રંગ વાદળી થતો જશે. હવે વાદળી રંગ કોના કારણે છે? તો દ્રાવણમાં Cu2+ આયન હોય તો એને કારણે દ્રાવણનો રંગ વાદળી હોય. શરૂઆતમાં તો રંગવિહીન હતું, આપણે તો CO ની પટ્ટી મૂકી છે, પણ કલાક પછી દ્રાવણ જે છે એ વાદળી રંગનું જોવા મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવણમાં Cu2+ આયન ઉત્પન્ન થયા છે. શું ઉત્પન્ન થયું છે? Cu2+ આયન. ચલો અહીંયા આવો અર્થ થશે કે CO ની પટ્ટી છે એટલે સોલિડ છે. એક Ag+ આયન, AgNO3 નું દ્રાવણ એટલે Ag+ કહેવાય. આમાં NO3- છે, Ag+ છે. આ બે એકબીજાના સંપર્કમાં હશે ત્યારે તેમાંથી આવું બને છે. ચલો તેમાંથી Cu2+ આયન બને છે. દ્રાવણનો રંગ જે વાદળી બને છે એનું કારણ Cu2+ આયન ઉત્પન્ન થાય છે. ચલો Cu2+ આયન ઉત્પન્ન થયું હોય તો બીજી પ્રક્રિયામાં સિલ્વર આયનનું રિડક્શન થયું હોવું જોઈએ. પણ હવે અહીંયા આપણને પ્રક્રિયાને અંતે જે છે એ ચાંદી જમા થયેલી જોવા મળશે. સિલ્વર સફેદ રંગની ચાંદી જમા થયેલી જોવા મળશે. હવે આ સમીકરણ મેં લખ્યું છે પણ એ બેલેન્સ નથી. બેલેન્સ ત્યારે જ કહેવાય કે બંને તરફ પરમાણુઓ પણ સરખા હોવા જોઈએ અને વીજભાર પણ સરખો હોવો જોઈએ. જો આ Cu ઉપર 0, આ +1 એટલે આ બધું ટોટલ +1 ચાર્જ છે. અત્યારે એવું કહેવાય આ +2 છે જ્યારે આ 0 છે એટલે આ બધું +2 છે. બંને તરફ વીજભાર સરખો નથી. એટલે આનો અર્થ એવો થયો કે અહીંયા આપણે 2Ag+ લેવા પડશે ત્યારે આ 2Ag સોલિડ કહેવાશે. જો તો હંમેશા બેલેન્સ કરવાનું, આ રીતે ધ્યાન રાખવાનું. હું હંમેશા સમીકરણ લખતો હોઉં છું, ત્યાર પછી બેલેન્સ કેવી રીતે કરું છું એ જોજો બરોબર. હું પછી બેલેન્સ કરતો હોઉં છું તો અહીંયા 2 વડે ગુણવું પડે, અહીંયા 2 વડે ગુણવું પડે. ચલો અહીંયા જે છે એ ઓક્સિડેશન કોનું થયું છે? તો જુઓ CO માંથી Cu2+ બને માટે આ પ્રક્રિયા એ ઓક્સિડેશન છે.
અહીંયા એવો થશે કે Cu સોલિડ. ચલો એમાંથી બન્યું Cu2 Aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો આ જે પ્રક્રિયા થઈ એ ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા છે. ચલો આ OX આ જગ્યાએ ઓક્સિડેશન છે. Cu માંથી Cu2 આયન બનેલો છે. ચલો હવે એ બે ઇલેક્ટ્રોન 2 Ag+ સ્વીકારશે. હવે જુઓ હું પહેલા આવું લખું છું, જોજો Ag ઉપર +1 ચાર્જ હોય, AgNO3 તો NO3 -1 માટે Ag+1, તો Ag ઉપર +1 ચાર્જ હોય. ચલો એનું રિડક્શન કરવા માટે એક જ ઇલેક્ટ્રોન જોઈએ, તો એમાંથી Ag સોલિડ તો બની જાય. પણ હંમેશા રેડોક્સ પ્રક્રિયામાં એક જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, બીજું એ પ્રમાણે ઇલેક્ટ્રોન મેળવે, જેથી અહીંયા એક Ag+ આયન એક ઇલેક્ટ્રોન મેળવે, તો એવો બીજો Ag+ આયન હોય એ બીજો ઇલેક્ટ્રોન મેળવશે, જેથી હવે ટ્વાઇસ Ag સોલિડ બન્યું કહેવાશે. તો આ Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે, માટે આ પ્રક્રિયા છે રિડક્શન અર્થ પ્રક્રિયા છે. ચાલો પેલી આ ઓક્સિડેશન, કારણ કે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, જ્યારે આ રિડક્શન કારણ કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાયા છે. ચાલો હવે જ્યારે બેનો સરવાળો કરવો હોય ત્યારે બંનેમાં ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? તો સરખા. તો સામસામે ઇલેક્ટ્રોન હોય અને સરખા ઇલેક્ટ્રોન હોય ત્યારે જ ઉડી જાય. તો જો આ 2 ઇલેક્ટ્રોન સરખી સંખ્યાના ઇલેક્ટ્રોન છે, ઉડી જશે. માટે આ આવું બની ગયું કહેવાશે Cu સોલિડ છે વત્તા 2Ag+ aqueous. ચલો એમાંથી બન્યું કહેવાશે Cu2 aqueous વત્તા ટ્વાઇસ Ag સોલિડ. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા કઈ થઈ? તો રેડોક્સ, કારણ કે આમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સમાયેલા છે, માટે એને કહેવાશે રેડોક્સ. રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. આ ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા, આ રિડક્શન અર્થ પ્રક્રિયા, જ્યારે આ રેડોક્સ પ્રક્રિયા, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એવી બંને પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. ચલો તો આ બીજો પ્રયોગ લીધો આપણે, જેમાં AgNO3 ના દ્રાવણમાં જે રંગવિહીન છે એમાં કોપરની પટ્ટી મૂકતા ધીમે ધીમે કલાક પછી નિરીક્ષણ કરતા દ્રાવણનો રંગ વાદળી જોવા મળે છે, જ્યારે પટ્ટી ઉપર સફેદ રંગની ચાંદી એકઠી થયેલી માલુમ પડે છે. ચાંદી Ag સિલ્વર એકઠું થશે, જેને કારણે સફેદ રંગ જોવા મળશે. આની અંદર જે છે એ પટ્ટીના ઉપર કોપર જમા થાય, માટે આમાં લાલ રંગના કણો જોવા મળે. તાંબુ જમા થાય, કોપર એટલે તાંબુ, માટે તે લાલ રંગનું જોવા મળે. જ્યારે આની અંદર સિલ્વર ચાંદી એકઠી થાય, માટે સફેદ રંગની જોવા મળશે. હવે આની અંદર જે દ્રાવણનો રંગ વાદળી બને છે એ જ દર્શાવે છે તેમાં Cu2 આયન ઉત્પન્ન થયો છે. હવે Cu2 આયન ઉત્પન્ન થયો છે એનું પણ જો નક્કી કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે તેમાં એમોનિયામય દ્રાવણ ઉમેરી અને H2S જો ઉમેરીશું તો કાળા રંગના અવક્ષેપ આવી જશે. કાળા રંગના અવક્ષેપ આવી જશે CuS ના છે. CuS ના જેમ પેલામાં ZnS ના સફેદ રંગના અવક્ષેપ મળે એવું કહ્યું આપણે. જેમ કે આ પ્રક્રિયાને અંતે દ્રાવણ શરૂઆતમાં વાદળી હતું તો રંગવિહીન બની ગયું, જે Zn2+ આયન ઉત્પન્ન થવાને કારણે હતું. એની હાજરી નક્કી કરવા માટે આપણે શું કર્યું હતું? તો એમાં એમોનિયામય દ્રાવણ ઉમેરી આલ્કલાઇન બનાવ્યા બાદ, એટલે બેઝિક બનાવ્યા બાદ તેની અંદર આપણે ઉમેરીએ છીએ H2S જળ, ત્યારે ZnS ના સફેદ અવક્ષેપ મળે છે, જે ZnS ના અવક્ષેપ છે. તો એવું અહીંયા જે છે Cu2+ આયન જે છે એ ઉત્પન્ન થયા છે. એની સાબિતી શું? તો દ્રાવણ વાદળી રંગનું છે, રંગ પણ એની સાબિતી છે. પણ એ સિવાય આપણે જો એનું અવલોકન કરવું હોય તો એવા દ્રાવણમાં થોડો એમોનિયામય દ્રાવણ ઉમેરી આલ્કલાઇન બનાવી
H2S જો એમાં પસાર કરીએ તો તે કાળા રંગના અવશેષ CuS ના આપશે, એના ઉપરથી Cu2+ ની હાજરી નક્કી થઈ શકશે. હવે આ જ પ્રયોગ આપણે ઊંધો કરવો હોય એટલે કે શું બોલું છું જોજો. કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ચાંદીનો સળિયો મૂકીએ તો પ્રક્રિયા નહીં થાય. કોપર સલ્ફેટના દ્રાવણમાં ચાંદીનો સળિયો મૂકીએ તો પ્રક્રિયા નહીં થાય. હવે એનો અર્થ એવો થયો, સમજો આ બે પ્રયોગની સરખામણી કરીએ તો એવું કહી શકાય કે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો મૂકીએ તો પ્રક્રિયા થાય છે, દ્રાવણ વાદળીમાંથી રંગહીન બને છે. પણ જો કોપર સલ્ફેટના દ્રાવણમાં ચાંદીનો સળિયો મૂકીએ તો દ્રાવણ રંગહીન બનતું નથી. તો એવું કેમ? તો આનો અર્થ એવો થયો, આ બે પ્રયોગ ઉપરથી એવું કહી શકાય કે જ્યારે Zn અને Cu એકબીજાના સંપર્કમાં હોય ત્યારે Zn ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ છે, માટે Zn ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે. પણ Cu અને Ag બે હોય ત્યારે Cu જે છે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે, માટે Cu નું ઓક્સિડેશન થાય જ્યારે Ag+ નું રિડક્શન થાય. એમાં ઊંધી પ્રક્રિયા શક્ય નહીં બને. તો આમ આ બે પ્રયોગ ઉપરથી એવું કહી શકાય ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ક્રમ બનાવીએ તો આવું થાય. Zn is greater than Cu is greater than Ag. હવે અમે ધાતુ તત્વો માટેની વાત કરીશ. હવે એને બદલે કેટલાક સહસંયોજક સંયોજનો હોય. આ તો આપણે થોડાક સરળતાથી સમજવા માટે મેં પહેલા બે પ્રયોગોના ઉદાહરણો લીધા જેથી તમને સરળતાથી થોડો ખ્યાલ આવી જાય એટલા માટે. પણ હવે માનો કે આની અંદર પણ ઊંધું એક કહું, આપણે કોબાલ્ટનો સળિયો લીધો હોય, કોબાલ્ટનો સળિયો, અને નિકલ સલ્ફેટનું દ્રાવણ લીધું છે, NiSO4 નિકલ સલ્ફેટનું દ્રાવણ લીધું છે, એમાં કોબાલ્ટનો સળિયો મૂકીએ છીએ તો એ વખતે આવી પ્રક્રિયા જોવા મળતી નથી. તો એવું કેમ? તો એને માટે કોણ ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત કરે છે એ આ જેમ પ્રયોગ ઉપરથી આપણે નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ક્રમ Zn is greater than Cu is greater than Ag છે. એના ઉપરથી વિદ્યુત રાસાયણિક શ્રેણી આપણે નક્કી કરી શકીએ છીએ. જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સરખામણી કરી શકીએ છીએ. અર્થ એવો થયો કે આ જેની સરખામણી કરીએ ત્યારે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે પ્રબળ, માટે આનું ઓક્સિડેશન થાય. આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ આ બેની સાપેક્ષમાં ઓછી, માટે આનું રિડક્શન થશે. આ બેની સરખામણી કરીએ ત્યારે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે, માટે એનું ઓક્સિડેશન થશે, ત્યારે આનું રિડક્શન થશે. તો આ એના ઉપરથી જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનું માપ આપણે નક્કી કરી શકીએ. એના ઉપરથી વિદ્યુત રાસાયણિક શ્રેણીની રચના થઈ શકે. એના ઉપરથી ગેલ્વેનિક કોષ જેને કહેવાય એની રચના પણ થઈ શકે, જેની વિસ્તૃત ચર્ચા 12મા ધોરણમાં પણ આવશે. આપણે આ ચેપ્ટરમાં પણ પાછળ ઉપર આપણે એની ચર્ચા કરીએ છીએ. અહીંયા અત્યારે આગળ બીજી એક વાત ઉપર આવું છું. આ આપણે આધુનિક વ્યાખ્યાઓ બનાવીશ, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. હવે હું બીજી એક રીતની વ્યાખ્યા ઉપર પણ જવા માંગુ છું, જેમાં આ ચેપ્ટરમાં આગળ ઉપર એની વિસ્તૃત ચર્ચા છે. જો કે ઓક્સિડેશન આંખ શબ્દ છે. હવે ઓક્સિડેશન આંખ જ્યારે બે તત્વોના પરમાણુઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે માનો કે તેમની વચ્ચે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી. અહીંયા તો આપણે ઇલેક્ટ્રોનની આપ-લેની વાત કરી, પણ માનો કે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનની આપ-લે થતી ન હોય તો એ વખતે જે તત્વ વિદ્યુત ધનમય હોય તે જે છે એ ધન ચાર્જ ધરાવે છે એવું કહેવાય, માટે તેનો ઓક્સિડેશન આંક
એ વખતે જે હોય તેટલું ધન ગણાશે. બીજું તત્વ જે વિદ્યુત ઋણમય તત્વ હોય તો એનો ઓક્સિડેશનાંક જે છે ઋણ ગણાશે. કોઈ પણ શુદ્ધ તત્વ હોય તો એ વખતે તેનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણાશે. આપણે ઓક્સિડેશનાંક શોધવા માટેના નિયમો ઉપર પછી જઈએ છીએ, પણ અહીં અમારે વ્યાખ્યા સાથે સ્પષ્ટ કરવી છે એટલે થોડી સરળ સમજૂતી દ્વારા એ બતાવું છું. આ Zn છે, Zn ઉપર 0 ચાર્જ છે, કોઈ ચાર્જ નથી, એટલે Zn શુદ્ધ તત્વ સ્વરૂપે છે, માટે તેનો ઓક્સિડેશનાંક 0 કહેવાય. ચલો 0 માંથી આ જે 2 પ્લસ બન્યું છે એટલે એનો ઓક્સિડેશનાંક +2 કહેવાય. તો 0 માંથી +2 એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થયો કહેવાય. 0 માંથી +2 ઓક્સિડેશનાંકમાં વધારો થયો કહેવાય. માટે બીજી એક વ્યાખ્યા બને ઓક્સિડેશનાંકમાં વધારો થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. શું બોલું છું એ જોજો. ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશન કહે છે. શું? ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. જ્યારે એને બદલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આપણે બીજી બે રીતે વ્યાખ્યા લીધી. ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. જો અહીંયા Zn નો ઓક્સિડેશન આંક 0 કહેવાય, કારણ કે શુદ્ધ તત્વ સ્વરૂપે છે. ચલો આમાં ઉપર ચાર્જ છે તેનો ઓક્સિડેશન આંક એટલે +2. 0 માંથી +2 બન્યો એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે, માટે કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન. આની અંદર વિચાર, અહીંયા આનો ઓક્સિડેશન આંક +2 કહેવાય, +2, જ્યારે આનો ઓક્સિડેશન આંક 0 કહેવાય. જો ઓક્સિડેશન આંક બોલું છું ત્યારે ચિહ્ન આગળ બોલું છું +2, આ 0 કહેવાય. ઓક્સિડેશન આંક +2 માંથી 0 થયું એટલે શું થયું? ઘટ્યો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આનું રિડક્શન થયું છે. જુઓ રિડક્શન. આની અંદર વાત કરીએ આપણે તો જુઓ 1 kg ઉપર +1 ચાર્જ, 1 kg ની વાત કરું છું, માટે 1 kg નો ઓક્સિડેશન આંક +1 કહેવાય. અહીંયા 1 નો ઓક્સિડેશન આંક 0 કહેવાય. તો જુઓ +1 માંથી 0 થયું એટલે શું થયું? ઘટાડો, માટે આ રિડક્શન થયું છે. જ્યારે આ 0 માંથી શું થયું? તો +2 થયું. જુઓ 0 માંથી +2 એટલે એ શું થયું કહેવાય? તો ઓક્સિડેશન. માટે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન. તો આમ આપણે આધુનિક વ્યાખ્યાઓમાં આનો ઉપયોગ વધારે કરીશું. અણુ, પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. અણુ, પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. બીજી રીતે કહીશું, ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. ચલો હવે અહીંયા જે છે આપણે ઓક્સિડેશન આંકના સંદર્ભમાં હું બીજા ઉદાહરણો પણ કહી શકું. આવા દાખલા તરીકે હું આવું લઉં છું. જોજો આપણે કોઈ ઋણ આયન લઈએ છીએ તો ઋણ આયન હોય તો તેમાં ઓક્સિડેશન આંક ઋણ ગણાશે. જે હોય તે આપણે કોઈ સંયોજન હોય, દાખલા તરીકે સહસંયોજક સંયોજન છે. આપણે આવા ઉદાહરણો સાથે હું સમજાવતો જાઉં છું. માનો કે આવી પ્રક્રિયાઓ લઈએ છીએ. હું હવે આવી પ્રક્રિયાઓ ઉપર આવું છું. ટ્વાઇસ Na સોલિડ વત્તા Cl2 ગેસ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. ટ્વાઇસ NaCl. ચાલો બીજી પ્રક્રિયા લાવું છું તો એમાં Na સોલિડ એવા બે વત્તા 1/2 O2 ગેસ. ચલો એમાંથી બને છે Na2O સોડિયમનો ઓક્સાઇડ સોલિડ. ચલો ત્રીજું લઉં છું
ટ્વાઇસ Na સોલિડ વત્તા સલ્ફર સોલિડ, ચલો એમાંથી બને છે Na2S સોડિયમ સલ્ફાઇડ સોલિડ. ચલો આ જે પ્રક્રિયાઓ લીધી છે એમાં કેવી રીતે ઇલેક્ટ્રોન વિનિમય થયો છે એ સમજાવું છું. જોજો, મેં પહેલા આ ઉદાહરણો સરળ હતા એટલે મેં પ્રયોગો પહેલા લીધા છે. હવે હું આ પ્રક્રિયાઓ પર આવું છું. ચલો અહીંયા NaCl Na2O Na2S આ બધી જ જે નિપજો બને છે એ આયનીય સંયોજનો છે. હવે જે આપણે ગઈકાલે જોઈ ગયા હતા એ વ્યાખ્યાઓ મુજબ પહેલા કહું છું, ધ્યાન રાખજો. Cl2 O2 સલ્ફર આ બધા જે છે વિદ્યુત ઋણમય તત્વો છે. વિદ્યુત ઋણમય તત્વ સોડિયમમાં ઉમેરાય છે. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ચીર સંબંધ ખ્યાલ મુજબ કહું છું, ધ્યાન રાખજો. ફરીથી બોલું છું, Cl2 O2 અને સલ્ફર આ અધાતુ તત્વો છે, વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. વિદ્યુત ઋણમય તત્વો જે છે એ આમાં સોડિયમમાં ઉમેરાય છે. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. તો આ બધામાં સોડિયમનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. ચલો એને બદલે બીજી રીતે શું બોલું છું એ રીતે Cl2 છે O2 છે સલ્ફર છે એની અંદર આ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયું છે. જુઓ, વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયું છે. તો Cl2 O2 અને S માં વિદ્યુત ધનમય તત્વ સોડિયમ ઉમેરાયું છે, માટે આ બધાનું શું થયું કહેવાય તો રિડક્શન. Cl2 O2 અને સલ્ફરનું રિડક્શન થયું કહેવાય, સોડિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. આ ચીર સંબંધ ખ્યાલ મુજબ આપણે વાત કરી. ફરીથી એક વખત બોલું છું, Cl2 O2 અને સલ્ફર અધાતુ તત્વો છે, વિદ્યુત ઋણમય તત્વો છે. આવા વિદ્યુત ઋણમય તત્વો સોડિયમમાં ઉમેરાય છે, માટે સોડિયમનું આ તમામ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન થયું કહેવાશે. જ્યારે તેને બદલે Cl2 O2 અને સલ્ફર એ બધામાં વિદ્યુત ધનમય સોડિયમ ઉમેરાયું છે, માટે આ બધાનું રિડક્શન થયું કહેવાશે. માટે આ પણ તમામ રેડોક્સ પ્રક્રિયાઓ છે, પણ આમાં ઇલેક્ટ્રોન વિનિમય કેવી રીતે થયો છે આ બાબત પર આને સ્પષ્ટ કરું છું. તો એમાં એવું કહી શકાય કે આ બધા આયનીય સંયોજનો છે. બધા આયનીય સંયોજનો છે. દાખલા તરીકે NaCl, તો એમાં Na+ આયન છે, Cl- આયન છે. તો આપણે આ પ્રક્રિયાની જુદી પાડવી હોય તો આવું કહેવાય. હવે જુદી પાડો શું જોજો. ટ્વાઇસ Na સોલિડ છે, એમાંથી ટ્વાઇસ Na+ બને છે aqueous જલીય દ્રાવણ વત્તા 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. ચલો આપણી આ વ્યાખ્યાઓ મુજબ ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા માટે આને શું કહેવાશે તો ઓક્સિડેશન. તો આ ઓક્સિડેશન છે. ચલો હવે એને જે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે આ 2 ક્લોરીન મેળવી લેશે, જેથી આવું થયું. Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન, એટલે એમાંથી બની ગયું ટ્વાઇસ Cl માઈનસ aqueous. ચલો આ બની ગઈ એ પ્રક્રિયા કઈ છે તો રિડક્શન. આ રિડક્શન છે. ચલો અણુ પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. બીજી રીતે કહી શકીએ, સોડિયમ ધાતુ તત્વ ઓક્સિડેશન આંક 0, સોડિયમ ઉપર પ્લસ ચાર્જ એટલે ઓક્સિડેશન આંક +1, 0 માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા છે, માટે તે ઓક્સિડેશન છે. ચલો આની વાત કરીએ, અણુ પરમાણુ કે આયન, આ અણુ છે, આ પરમાણુ હતો. અણુ પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયાને રિડક્શન કહે છે, માટે રિડક્શન છે. ઓક્સિડેશન આંકની રીતે કહું હવે તો Cl2 શુદ્ધ તત્વ એટલે 0 ઓક્સિડેશન આંક કહેવાય. શુદ્ધ તત્વ હોય ત્યારે 0. આનો ઉપર Cl ઉપર -1 ચાર્જ છે, માટે એનો ઓક્સિડેશન આંક -1 કહેવાય. 0 માંથી -1 એટલે શું થયું ઘટાડો. 0 માંથી -1 માટે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહીશું. તો આ અણુ પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, અણુ પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા એટલે રિડક્શન.
ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા એટલે રિડક્શન. હવે આ બેનો સરવાળો કરી દઈએ. ઇલેક્ટ્રોન સરખા છે માટે સરવાળો થઈ શકે, માટે આવું લખાય twice Na solid વત્તા Cl2 ગેસ. ચલો એમાંથી બની ગયું. આ બેને ભેગું લખવું હોય તો આવું લખી શકાય twice Na plus Cl minus બે ભેગા લખી દીધા કહેવાય. તો એમાંથી twice NaCl મેં સોલિડ બનાવી દીધું માનો કે. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કઈ થઈ ગઈ તો રેડોક્સ. આ રેડોક્સ છે, રેડોક્સ. અહીંયા બીજી બે વ્યાખ્યાઓ જોડી દઉં છું, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થયું, એને મુક્ત કરેલા ઇલેક્ટ્રોન ક્લોરીનનું શું કરે છે રિડક્શન. માટે સોડિયમ એ ક્લોરીનના રિડક્શન માટે જવાબદાર છે. માટે સોડિયમ રિડક્શન કરતા ગણાય. સોડિયમ રિડક્શન કરતા ગણાય. જે ઇલેક્ટ્રોન દાતા હોય એ કહેવાય રિડક્શન કરતા. ફરીથી બોલું છું, જે ઇલેક્ટ્રોન દાતા હોય એ કહેવાય રિડક્શન કરતા. ઇલેક્ટ્રોન દાતા એ શું કહેવાય રિડક્શન કરતા. રિડક્શન કરતા. ફરીથી બોલું છું, જે ઇલેક્ટ્રોન દાતા હોય એ રિડક્શન કરતા. સોડિયમ ઇલેક્ટ્રોન દાન કરે છે, એ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે એટલે ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય. માટે ક્લોરીનના રિડક્શન માટે જવાબદાર કોણ છે તો સોડિયમ. માટે સોડિયમ કહેવાય ઇલેક્ટ્રોન દાતા એટલે રિડક્શન કરતા. જ્યારે ક્લોરીન જે છે ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા કોને કહીશું તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, જો ઇલેક્ટ્રોન મેળવે છે એને કહેવાય ઓક્સિડેશન કરતા. ઇલેક્ટ્રોન મેળવનાર એને કહેવાશે ઓક્સિડેશન કરતા. જો આ ઇલેક્ટ્રોન દાતા રિડક્શન કરતા, જ્યારે ઇલેક્ટ્રોન મેળવનાર એ ઓક્સિડેશન કરતા. આખો શબ્દ આવો આવશે ઓક્સિડેશન. ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. તો ઇલેક્ટ્રોન મેળવનારે ઓક્સિડેશન કરતા. Cl2 ઓક્સિડેશન કરતા છે કારણ કે તે સોડિયમ પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે છે, સોડિયમનું ઓક્સિડેશન કરાવે છે. જેનું પોતાનું ઓક્સિડેશન થાય, બરોબર, જેનું પોતાનું ઓક્સિડેશન થાય તે ઇલેક્ટ્રોન મુક્ત કરી બીજાનું રિડક્શન કરશે, માટે રિડક્શન કરતા. જે ઇલેક્ટ્રોન મેળવનાર હોય તે ઓક્સિડેશન કરતા. જે પેલો છેલ્લો આપણે કોયડો લીધો તો NaH વાળો, તો એમાં શું થતું હતું યાદ કરી લો. Na H2 ગેસ, ગેસ twice NaH solid. ચલો એની અંદર twice Na solid, એમાંથી 2 Na plus વત્તા 2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન પ્રક્રિયા હતી. એને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, એ 2 હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવશે, જેથી એમાંથી twice H solid માં એનું રિડક્શન થઈ ગયું કહેવાશે. માટે આ બેનો સરવાળો કરીએ તો 2 ઇલેક્ટ્રોન ઉડી જાય, આ જ પ્રક્રિયા મળી જશે. તો આ અહીં સોડિયમ અને હાઇડ્રોજન પૈકી સોડિયમ ધાતુ તત્વ માટે એ વિદ્યુત ધનમય હોવાથી તે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. માટે સોડિયમ એ ઇલેક્ટ્રોન દાતા હોવાથી રિડક્શન કરતા છે, જ્યારે હાઇડ્રોજન નું પોતાનું રિડક્શન થાય છે માટે તે ઓક્સિડેશન કરતા છે. તો આ રીતે આ ઉદાહરણ ઇલેક્ટ્રોન વિનિમયનું છે. મિત્રો આજે આટલે સુધી રાખીએ છીએ.